જય સિયારામ મિત્રો, ભક્તો, જય જલારામ બાપા. આજે આપણે વાત કરીશું ભગવાન ક્યાં વસે છે. આમ તો ભગવાન સર્વત્ર સર્વવ્યાપક છે, પરંતુ એક નાની કહાની દ્વારા ભગવાન ક્યાં વસે છે એ સમજવા માટે પ્રયત્ન કરીશું. એક શેઠ અને એક નોકર હોય છે. તો નોકર પરમિશન માગે છે, શેઠથી મારે 3-4 દિવસ શ્રીનાથજીના દર્શન કરવા જવું છે. શેઠજી રજા આપે છે, હા જઈ શકે છે, પરંતુ મારું એક કામ કરજે, આ 100 રૂપિયા આપું છું એ ભગવાનને અર્પણ કરજે. નોકર નીકળે છે અને રસ્તામાં એને 3 ભૂખ્યા માણસો મળે છે, આજીજી કરે છે કે અમે 3 દિવસ ભૂખ્યા છીએ, કંઈક ખાવાનું આપો. નોકરે વિચાર કર્યો કે એક 100 રૂપિયા પડ્યા છે, ચલો થઈ પડશે, આ લોકોને ખવડાવી દઈએ. બાજુમાં હોટલ હતી, ત્યાં લઈ જઈએ અને ખવડાવ્યું. 98 રૂપિયા વપરાઈ ગયા. કેટલા? 98 રૂપીસ. ફક્ત 2 રૂપિયા પાસે વધ્યા છે કે શ્રીનાથજીના દર્શન કરવા માટે જાય છે અને દાનપેટીમાં 2 રૂપિયા અર્પણ કરે છે. ભગવાનને પ્રાર્થના કરે છે કે પ્રભુ, શેઠજીના આપેલા 2 રૂપિયા હું તમને અર્પણ કરું છું, તે સ્વીકારી લેજો. સાંજ પડી ગઈ છે, ત્યાં રાત વાસો કરી બીજા દિવસે નીકળે છે અને ત્રીજા દિવસે ત્યાં ઘરે પહોંચે. ચોથા દિવસે જ્યારે શેઠજીને ત્યાં આવે છે નોકરીએ, એના આગલા દિવસે શેઠજીના સપનામાં ભગવાન શ્રીનાથજી આવીને કહે છે કે તારા અર્પણ કરેલા 98 રૂપિયા મને સરસ રીતે મળી ગયા છે, એ બદલ હું ખુશ છું. જ્યારે નોકર આવે છે ત્યારે શેઠ પૂછે છે, પૂછતા પૂછતા, બહુ સારું કર્યું તે 98 રૂપિયા ભગવાનને અર્પણ કર્યા, પરંતુ 2 રૂપિયાનું શું કર્યું? ત્યારે એકદમ નોકર અચંબામાં પડી જાય છે. શું વાત કરો છો શેઠ? 98 રૂપિયા તો મેં ગરીબોને ખવડાવવામાં વાપર્યા છે, 2 રૂપિયા જ મેં ભગવાનની પેટીમાં નાખ્યા છે. ત્યારે એને સમજાણું કે કોઈ ગરીબની આંતરડી ઠારી હોય, ભૂખ્યાને ખવડાવી હોય, ખરેખર તો એ ભગવાનને પહોંચે છે. ભૂખ્યાને ખવડાવો, આંતરડી ઠારો એ ભગવાન છે. દાનપેટીમાં રાખેલો રૂપિયો કરતો પણ કોઈને ખવડાવેલો રૂપિયો ખરેખર ભગવાન તરફ પહોંચે છે. એટલે ભગવાન મનુષ્યના હૃદયમાં રહેલો છે અને આંતરડી ઠારો ભગવાન ખુશ થશે. જય સિયારામ.